તો વાત કરીએ પાલનપુરની, તો પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં સફાઈના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે ગટરની સફાઈ લોકો જાતે જ કરવા મજબૂર બન્યા છે। આમ નગરપાલિકા માત્ર ટેક્સ ઉઘરાવવા માટે જાણે આપણે વોટ આપી બેસ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે અને લોકો હવે નગરપાલિકાના શાસકોથી પણ કંટાળ્યા છે। ત્યારે ગંદકી એટલી હદે વધી રહી છે કે હવે જાતે સફાઈ કરવી પડી રહી છે। આમ નગરપાલિકાના શાસકોની બેદરકારી સામે લોકોમાં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે અને કહી રહ્યા છે કે જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે પાલનપુરની પ્રજા પાલિકાના શાસકોને તેનો જવાબ મતદાન આપીને આપશે। ત્યારે પાલનપુર શહેરમાં જાહેર રોડ ઉપર ગંદકીના ઢગલાને કારણે હવે પાલનપુર શહેર જાણે ગંદકીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે। આમ છતાં નગરપાલિકાના શાસકો સફાઈના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને ખાનગી એજન્સીઓને લાભ કરાવી રહ્યા છે અને પ્રજાના પરસેવાની કમાણીમાંથી ખોટા ખર્ચ કરવામાં આવી રહ્યા છે। ત્યારે અગાઉના વર્ષોમાં ખાનગી એજન્સીઓને રૂપિયા આપ્યા વગર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરની સફાઈ કરવામાં આવી અને શહેર ચોખ્ખું ચણાક જોવા મળતું હતું અને મહોલ્લાની સફાઈ પણ નિયમિત કરવામાં આવતી હતી। પરંતુ જ્યારથી ખાનગી એજન્સીઓને કામગીરીના નામે અને સફાઈ તેમજ સ્વચ્છતાના અભિયાનના નામે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે ત્યારથી શહેરની દુર્દશા સર્જાય છે તેવી લોકોમાં રાહ ઉઠી છે। ત્યારે હાલમાં મહોલ્લાની હાલત જોઈએ તો સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, ગટરો પણ જોવા મળી રહી છે। ત્યારે ચોમાસું આવે ત્યારે તો શહેર જાણે ગંદુ અને રસ્તા ઉપર કીચડ કાદવથી લથપથ જોવા મળી રહ્યું છે। ત્યારે શહેરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર કોમ્પ્લેક્સ પાસેના રસ્તામાં સફાઈના અભાવે ગંદકી થતા અને ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ખરેખર આખરે નગરપાલિકાને દોષ દઈ અને પોતે જ સફાઈ અભિયાન હાથ ધર્યું છે અને જણાવ્યું હતું કે અમે આટલો ટેક્સ ચૂકવીએ છીએ છતાં પણ સફાઈના નામે મીંડું છે અને શરમ કરો જેવા ઉચ્ચારણો પણ તેઓએ કર્યા હતા। જાતે સફાઈ કરીએ, સવારે આવતે જ પાણી ભરેલું હોય, ત્રાસ હોય, કોઈ દાડે નગરપાલિકા હા જાતે સફાઈ કરી દવાઈ બી છાંટવાની આવતી। કાકા જાતે સફાઈ કરી રહ્યા છે, વ્યાપારી મિત્રો જાતે સફાઈ કરી રહ્યા છે। મીડિયા મિત્રોને આ ન્યૂઝ માટે હું બનાવું છું, દવા માટે બનાવું છું અને શરમ આવી જોઈએ નગરપાલિકાને। આ વર્ષોથી છે, 6 વર્ષ થયા આ તકલીફ હવે સહન થતી નથી। આખી ગલીની આ કન્ડિશન છે, આખી ગલીની આ કન્ડિશન છે। જ્યાં દેવ ત્યાં ખાડા, જાતે સફાઈ કરવાની, મચ્છરોનો ત્રાસ। જાતે સફાઈ કરીએ, સવારે આવતે જ પાણી ભરેલું હોય, ત્રાસ હોય, કોઈ દાડે નગરપાલિકા હા જાતે સફાઈ કરી દવાઈ બી છાંટવાની આવતી। કાકા જાતે સફાઈ કરી રહ્યા છે, વ્યાપારી મિત્રો જાતે સફાઈ કરી રહ્યા છે। મીડિયા મિત્રોને આ ન્યૂઝ માટે હું બનાવું છું, દવા માટે બનાવું છું અને શરમ આવી જોઈએ નગરપાલિકાને। આ વર્ષોથી છે, 6 વર્ષ થયા આ તકલીફ હવે સહન થતી નથી। આખી ગલીની આ કન્ડિશન છે, આખી ગલીની આ કન્ડિશન છે। જ્યાં દેવ ત્યાં ખાડા, જાતે સફાઈ કરવાની,